જાડી હું કરવું ઈ ખબર નથી પડતી હો. કેમ પૂછ્યું છે? આ મગજ ઠેકાણે નથી રહેતું. એ બધું તમે જવા દો ને. તમે મને એટલું કહો કે તમારી જિંદગીમાં મારી શું કિંમત છે? તારી કિંમત? હા, મારી કિંમત. તારી કિંમત તો ગાંડી કરોડોમાં છે, કરોડોમાં. એવું? કરોડોમાં છે? હા. હું કહું છું ઈ કરોડોમાંથી મને 30-40 હજાર રૂપિયા આપો ને થોડાક. હું તને હમણાં 30-40 હજાર રૂપિયા આપી દઉં જાડી. પણ હવે શું કરવું? આ જેટલા પણ કરોડો રૂપિયા છે ને એ બધા બેંકમાં એફડી માં મૂકેલા છે. હવે નીકળી આગે એમ છે ને. એ નો દેવાય તો ના પાડી દેવાય સીધે સીધી. ગોળ ગોળ વાતો ન ફેરવાય. આમ છે ને ફલાણે છે ને ઠીકણે છે. દેવાની દાનત જ ન હોય પૈસા. ઓય આ શું છે? આ તને ક્યાંથી મળ્યું? આ હું છે ને ફોન નું ચાર્જિંગ લેતી હતી ને તમારા બેગ માંથી, એમાંથી મળ્યું. આ હોનાની બુટ્ટી છે. કોની હાટુ લીધી છે હે તમે? આ હવે તાર બેન હાટુ હે હવે. ઓ મારા બેન હાટુ? વાહ. એનો કાલ જન્મદિવસ છે ને એટલે મેં ગિફ્ટ દેવા માટે લીધી છે. ઓ જન્મદિવસ માટે ગિફ્ટ દેવા લીધી છે. ઈ તે હોનાની પાછી? હા, એની પાસે હોનાની બુટ્ટી નથી ને એટલે મેં લીધી. તી હોનાની બુટ્ટી તમારી પાસે નથી તો મને કોઈ દી ન લીધી હતી. મારે જન્મદિવસ આવે છે તો મને તો કોઈ દી કાઈ ગિફ્ટ ન લીધી હતી તમે હે? હા હવે ભાઈ મૂક ને હવે ભાઈ. ના મૂકવાનું કાઈ નથી. આ છે ને હવે હું જ રાખીશ. અને કાલેનો બર્થડે છે ને તો ન્યાય જવાનું નથી, બરાબર? સમજી લેજો. હોનાની ગિફ્ટ દેવી છે. અમને તો કોઈ દી ન કહી દીધું. આવી ગયા એમ ને તમે? હા હો આવી ગયા. ગોર બાપા આગળથી કુંડલી લખાવી પણ હારો ગોર બાપાએ કુંડલીમાં હું લખ્યું એ સમજાતું નથી તો અમુક વસ્તુ. કેમ એવું તે હું લખ્યું? સંભળાવત ખરા. ગોર બાપાએ એવું લખ્યું છે કે તમને તમારી ઘરવાળીથી છે ને બહુ પ્રેમ મળશે. ઓહો એ તો હારું જ કહેવાય ને. લે પણ કોની ઘરવાળીથી મળશે ઈ નથી લખ્યું આમાં. મારે આ રહેવું જ નથી. હાલ ઘરે આપણે આ તાર મામા ઘરે જતા રહેવી. રહેવું જ નથી આપણે. અરે પણ આ કુંડલીમાં ગોર બાપાએ ઊંધું લખ્યું એમાં હું શું કરું? આ ગોર બાપાએ કોકના ઘર ભંગાવશે આ કુંડલીમાં. જાડી જમવાનું બની ગયું હોય તો લાઈને, મને બહુ ભૂખ લાગી છે. હજી આ કચરું પોતું બાકી છે. હું અત્યારથી ખાવું કરો છો? વાર લાગશે ખાવાનું બનતા. જાડી મને એક વાત નથી સમજાતી. કમાવા હું જાઉં છું, તેલ લેવા હું જાઉં છું, શાકભાજી કરિયાણું હું લેવા જાઉં છું, તમે શું કરો છો ઈ નથી ખબર પડતી. એમ બધું તમે લઈ આવો છો? અમે શું કરવી છે એમ? હા ઉભા રહ્યો તમે. શું કરવા ગઈ છે હવે આ પાછી? લ્યો શું હે આ? આ તમે બધું લઈ આવજો છો ને બધું કાચું. ઈ આલો જમી લ્યો. તો પા બનાવશે કોણ? આ તો તમે એમ કહેશો ને તમે ઘરમાં શું કરો છો તે તમે આ બધું કાચું લઈ આવજો છો તો બધું લાવે કઈ ન થઈ જાય. બધું ગેસે ઉભા બનાવવું પડે ત્યારે બધું ખાવા પૂરતું બને છે. તમે એમ કે શું કરો છો ઘરમાં એટલે